આપણો પરિચય. નમસ્કાર, હું ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ સેકન્ડ યરમાં અભ્યાસ કરતો દેવ શૈલેષકુમાર પટેલ મારું નામ છે. તો આપણે એવું જાણી રહ્યા છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન એમિશન્સ તે બહુ ગરમાયેલો વિષય છે. તેમાં ઘણી બધી કંપનીઓ, સરકાર અને એનજીઓઝનો એવો આગ્રહ હોય છે કે આપણે પ્રયત્ન કરીએ કે કાર્બન એમિશન સૌથી વધુમાં વધુ ઓછા થાય અને આપણે જે પ્રકૃતિનું છે જે એક જોતા ભલું કરી શકીએ. તો એ જ વિષય લગતો અમારો એક પ્રોજેક્ટ હતો જે અમે 14 માર્ચ શનિવારે આઈઆઈટી બોમ્બેમાં પ્રેઝન્ટ કર્યો હતો. તો એ લોકોનો એક ક્લબ છે એઝિયોટ્રોપી નામનો, વિચ ઇઝ એશિયાઝ લાર્જેસ્ટ કેમિકલ એન્જિનિયરિંગ સિમ્પોસિયમ. તો તે લોકોમાં એક પ્રોજેક્ટ કોમ્પિટિશન હતી એઝિયો ક્યુબ નામની. એ લોકોને ક્રાઇટેરિયા હતો કે 1 બાય 1 ફૂટના ક્યુબ બનાવવાનો છે. તેમાં અમારે જે કેમિકલ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ વાપરવું હોય, પણ એ લોકોને ક્રાઇટેરિયા હતો કે એમ્બિયન્ટ એરમાંથી મેક્સિમમ કાર્બન આપણે એબ્ઝોર્બ કરવાનું છે. તો તેમાં પેન ઇન્ડિયા ઇવેન્ટ હતો એટલે ઘણી બધી કોલેજસે એનરોલ કર્યું હશે. એનો ફર્સ્ટ રાઉન્ડ કંઈક 2 મહિના પહેલા થઈ ગયો હતો. પણ એ ખાલી 11 ફાઇનલિસ્ટ ટીમ હતી જેમે શનિવારે પ્રેઝન્ટ કરવાનો હતો પોતાનો પ્રોજેક્ટ. તો તેમાંથી ઘણી બધી ટીમો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસથી હતી, ઘણી પોતાની હૈદરાબાદ અને મદ્રાસ સાઇડની પ્રાઇવેટ કોલેજીસથી હતી. અને એ બધા 11 ફાઇનલિસ્ટ વચ્ચે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીની ટીમનો, એટલે કે અમારી ટીમનો પ્રથમ નંબર આવ્યો છે. તો આ અચીવમેન્ટ બદલ ડિપાર્ટમેન્ટે અને કોલેજસે, બધા ફેકલ્ટીઝે અમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને એમનો ખૂબ સાથ સહકાર બદલ અમે બધા એમને આભાર વ્યક્ત કરીએ છીએ.